અને વાત હવે દાહોદની કરીએ, જ્યાં વરસાદની શરૂઆત થતાની સાથે જ પાણી ભરાવા લાગ્યા છે। દાહોદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો અને ત્યારબાદ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારો છે ત્યાં તો લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। વધુ અપડેટ સાથે દાહોદથી અમારા સંવાદદાતા હેમલ પંચાલ અમારી સાથે જોડાઈ ગયા છે। જી હેમલ। ચોક્કસથી ભાઈની વાત કરીએ તો ગઈકાલે વરસાદે જે પવનના સુસવાટા સાથે જે વરસાદ વરસ્યો હતો, જે અને વાવાઝોડું આવ્યું હતું, તેને તારાજી સર્જી છે। એક તરફ કહી શકાય કે લોકો વરસાદથી ખુશ પણ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એક તરફ વરસાદે વિનાશ પણ સર્જ્યો છે। ત્યારે તેવાની અંદર દાહોદનું ચાકલી અંડરબ્રિજ હોય ત્યાં પણ પાણી ભરાયું હતું અને ગઈકાલે જે દાહોદ જિલ્લાનું જે લીમખેડા તાલુકાનું જે ચીબડિયા ગામ છે, એટલે કે ત્યાં બાજુથી દિલ્હી બોમ્બે હાઈવે પસાર થઈ રહ્યો છે, ત્યાં બાજુ હાથિયાવનની અંદર જે ચીબડિયા ગ્રામ પંચાયત વિસ્તારની અંદર મોડી સાંજે ભારે પવન અને વરસાદને પગલે 30થી વધારે જે ઘરો છે તેની અંદર તે ઘરોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે। લગભગ 7 થી 8 ફૂટ જેટલા જે પાણી જે છે તે મકાનોની અંદર ભરાઈ ચૂક્યા છે, જેને પગલે જે ગ્રામજનો છે તે લોકોને આખી રાત જે ડુંગર ઉપર બેસી અને રહેવાનો વારો આવ્યો હતો। ગઈકાલે પણ તેઓ આખી રાત ડુંગર પર ભૂખ્યા તરસ્યા જે છે તેઓ રહ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્ર પણ તેમની જોડે પહોંચવામાં વામડું સાબિત થયું હતું। જી।